રાધે રાધે દોસ્તો, અત્યારે આપણે જવાનું છે રાપર બિગ બેસ ધમાકા રમવા. તો દોસ્તની ગાડીમાં બેસીને નીકળી ગયા રાપર જવાના, આવી ગયા ગ્રાઉન્ડમાં. તો આપણે ઓક્શનમાં આઈકૃપા ટીમમાં ખરીદાણા છીએ ને આજે અમારી પહેલી મેચ જય સ્વામિનારાયણ ઇલેવન ટીમની સામે આવી અને એમાં અમારી પહેલી બેટિંગ આવી. તો બેટિંગમાં ધવલભાઈ અને પ્રકાશભાઈ ગયા ઓપનિંગમાં ને પહેલી જ ઓવરમાં 19 રન લઈને ટીમને શાનદાર શરૂઆત અપાવી અને બીજી જ ઓવરમાં અમારી 2 બોલમાં 2 વિકેટ પડી ગઈ, જેના કારણે અમારા રન રેટમાં ગિરાવટ આવી. પછી સાહિલભાઈએ ટીમની કમાન સંભાળીને 20 બોલમાં 46 રન બનાવ્યા અને છેલ્લી 3 ઓવરમાં મેં અને કિશને સારી હિટિંગ કરીને 50 રન જોડ્યા, જેથી અમે સામેવાળી ટીમને 10 ઓવરમાં 140 રનનો ટાર્ગેટ આપ્યો. આ ટાર્ગેટને ડિફેન્ડ કરવા ઉતરી અમારી ટીમના બોલરોએ પાવર પ્લેમાં ઠીકઠાક બોલિંગ કરીને 46 રન પર 3 વિકેટ પાડી નાખી અને પછીની ઓવરોમાં મારા બોલરો ધોવાના કારણે અને મનીષભાઈની સારી બેટિંગના કારણે અમે આ મેચ લાસ્ટ ઓવરમાં હારી ગયા. પછી ટીમ સાથે થોડીક ચર્ચા કરીને ગાડીમાં બેસી નીકળી ગયો ઘરે જવાના, આવી ગયો ઘરે. પાછો સવારે વહેલા ઉઠીને બાઇક લઈને નીકળી ગયા ખેતરે જવાના, આવી ગયા. એંડાવાળા ખેતરમાં રોજ આવે છે તો વાયરમાં ધોવા. તો પહેલા આપણે દરા કરીને પછી થાંભલીઓ ખોડીને વાયરમાં જઈને પછી થોડીક હાડીઓ હતી તે માંથી આમ 1-2 કલાકનું ખેતરનું કામ કરીને મસ્ત મજાની ચાય પીને બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાના, આવી ગયા ઘરે. તો ગાઈસ બ્લોગ સારો લાગ્યો તો ફોલો કરી દેજો. રાધે રાધે.